ચાલો આજે મારો પરિચય આપી દઉં છું. મારું નામ અલ્પેશ ઠેસિયા છે અને આ મારી ફેક્ટરી છે. જોઈ લ્યો, ઇમોક્સ ઝટકા મશીન. અત્યારે આપણે માવડી રોડ ઉપર સ્વામી વિવેકાનંદ ફ્લાયઓવર ઉપર ઊભા છીએ અને એની બાજુમાં અમારી ફેક્ટરી આવે છે. આ અમારી ફેક્ટરી છે વિમોક્સ ઝટકા મશીન. દર શુક્રવારે બપોર સુધી શુક્રવારી બજાર ભરાય છે. આ અમારી ફેક્ટરી. આ અમારી ઓફિસ. આ હતી અમારી ફેક્ટરી અને ઓફિસ. અને અમે છે ઝટકા બનાવવાનું કામ કરીએ છીએ. ઝટકા મશીન, જેને એનર્જાઇઝર કહેવાય. એટલે લગભગ તો બધાને ખબર જ હશે ઝટકા મશીન શું ઉપયોગમાં આવે. છતાં એક ટૂંકમાં કહી દઉં કે ખેડૂતો છે એ પોતાના ખેતર ફરતે તાર ફેન્સિંગ લગાવે છે અને એમાં ઝટકાનો પાવર આપે છે કે જેનાથી જાનવરો છે એ દૂર ભાગે અને એને જાનવરોને નુકસાન ન થાય, પણ એને સેફટી ફીચરમાં રહી અને એવો ઝટકો જોરદાર આપે કે જાનવરો ભાગી જાય. આ સિવાય સ્કૂલ કોલેજ હોય કે હોસ્ટેલ હોય તો એની કમ્પાઉન્ડ વોલ ઉપર પણ ઝટકા મશીન લગાવવામાં આવે છે, જેથી દિવાલ ઠેકીને કોઈ અંદર કે બહાર જઈ ન શકે. એના સિવાય રેસિડેન્સ સોસાયટી હોય એની કમ્પાઉન્ડ વોલ ઉપર ચોરને ઘૂસતા રોકવા માટે લગાવવામાં આવે છે. પછી આપણો ક્યાંક પ્લોટ પડ્યો હોય અને એમાં કોઈ પાણા નાખી જાય ને દબાણ ન કરી જાય, એના માટે પણ એમાં પ્લોટ ફરતે ફેન્સિંગ લગાવી અને ઝટકા મશીન મૂકવામાં આવે છે. આપણો ગોડાઉન હોય કે ફેક્ટરી હોય તો એની કમ્પાઉન્ડ વોલ ઉપર લગાવવામાં આવે છે. કાર, ઓટોમોબાઈલ અને વાહનોના વર્કશોપ હોય તો એમાંય ભંગારની ચોરી થતી હોય, એટલે એમાંય કમ્પાઉન્ડ વોલ ઉપર ઇલેક્ટ્રિક ફેન્સિંગ લગાવવામાં આવે છે. આ બધામાં ચોરને રોકવા માટે લગાવવામાં આવે છે અને જેલની દિવાલ ઉપર ચોરને ભાગવા માટે અટકાવવામાં આવે. જેલની દિવાલ ઉપર પણ લગાવવામાં આવે છે, જેથી ચોર કે જે કાંઈ ગુનેગારો હોય એ જેલની દિવાલ ઠેકીને નીકળી ન જાય. એના સિવાય એરપોર્ટ કે સુરક્ષા એજન્સીઓ હોય તો એની અંદર ઘૂસણખોરી ન થાય તો ન્યાય લગાવવામાં આવે છે. ટૂંકમાં આપણી કોઈ પણ જાતની પ્રોપર્ટી હોય, ઘર, મકાન, ઓફિસ, દુકાન કાંઈ પણ હોય, એની સુરક્ષા કરવા માટે ઝટકા મશીન લગાવવામાં આવે છે. તો અમે વિમોક્સ ઝટકા મશીન બનાવી છીએ આ અમારી આ ફેક્ટરી ઉપર.